નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ચોમાસાની શરૂઆત પહેલા વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અને વિવિધ વિકાસલક્ષી કાર્યોને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વીએમસી કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની ટીમ આજે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સામે આશરે 1100 મીટરના રસ્તાનું કામ અત્યારે પ્રગતિ હેઠળ છે, જેમાંથી 750 મીટરનું કામ હવે પૂર્ણતાના આરે છે. વીએમસી કમિશનરે આજે આ સ્થળની મુલાકાત લીધી હતી અને હાલ બંધ હાલતમાં રહેલા આ રોડ પરથી તમામ અડચણો અને સામાન આગામી 1 અઠવાડિયામાં હટાવી લેવા સૂચના આપી છે. હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને સામાન્ય જનતાના વાહનોની સ્મૂથ મૂવમેન્ટ માટે આ રસ્તો તાત્કાલિક ખુલ્લો મુકાશે. તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની એટલે કે વોટર લોગિંગની સમસ્યા ન સર્જાય તે માટે સીવર લાઇન અને ડ્રેનેજ ક્લિનિંગ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ 49 કામોમાંથી 19 અને જૂના 71 માંથી 30 કામો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલા લાંબા ગાળાના કામો ઓગસ્ટ મહિના પછી હાથ ધરાશે. આજે અમે GMERS મેડિકલ કોલેજ સામેની જે રસ્તા છે ઓલમોસ્ટ 1100 મીટરનું જે કામ લેવામાં આવ્યું છે. આજે 750 મીટરની કામ ઓલમોસ્ટ પૂર્ણ થવા માંડ્યા છે. એને હજી અઠવાડિયાની અંદર આ રોડને બંધ હાલત હતી એને બધું પૂરું કરીને આ તમામ સામાનને શિફ્ટ કરવાનું આજે સૂચના આપી છે, જેથી કરીને પબ્લિકની અવરજવર માટે, ખાસ કરીને એમ્બ્યુલન્સની મૂવમેન્ટ માટે અને સ્મૂથ ટ્રાફિક મૂવમેન્ટ માટે આ રોડને ખોલવા માટે નક્કી કર્યું છે. જે 49 કામો હતા એમાં 19 કામ પૂરું થઈ ગયા છે. જૂના 71 માંથી બાકી 30 પણ પૂરું થઈ ગયું છે. જે બાકી રહેલ 19 કામો છે એમાં અમે ઓગસ્ટ મહિના પછી જ કન્ટિન્યુ કરવાના છે, કારણ કે ચોમાસા દરમિયાન વોટર લોગિંગ ઇશ્યુઝ ના આવવું જોઈએ, એટલે આ તમામ સીવર લાઇન્સનું કામગીરી પૂરું કરવાની તાકીદ આપી છે. બાકી જે બે વર્ષનું સમયગાળાનું જે કામો છે, લાંબા ગાળાનું સમયગાળા છે, એવા કામો અમે ઓગસ્ટ મહિના પછી જ કરવાના છે. બટ પ્રાયોરિટી અત્યારે છે કે ટ્રાફિક મુવમેન્ટ પબ્લિક માટે ઇઝ રહે અને અવર જવર માટે પણ ઇશ્યુઝ ના થાય. ખાસ કરીને GMERS મેડિકલ કોલેજની એમ્બ્યુલન્સ મુવમેન્ટ માટે અમે મહેનત કરી રહ્યા છે. આના પછી 2 જગ્યાએ જે બાકી છે, ગાંધીગૃહની જગર અને ખોડિયારનગર જે ક્રોસ રોડ છે, ત્યાં પણ જે ઇશ્યુઝ છે એને ઓપન કરવા માટે જ આજે ફિલ્ડ વિઝિટ કરવામાં આવી. ખાસ કરીને આપણે વાત કરીએ લોકોને પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા એટલે કામગીરી પૂર્ણ થાય એના માટે પ્રી મોન્સૂન કામગીરી મેજરલી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેજર પ્રોજેક્ટ લેવલનું કામગીરી કરવામાં આવે છે. બીજી બાજુ વોર્ડ લેવલમાં, ઝોન લેવલમાં, ઝોનલ લેવલમાં અને DEs અને AEs દ્વારા કરવામાં આવી રહ્યા છે. વોર્ડ લેવલ અને જે ઝોન લેવલનું કામ છે ડેપ્ટી કમિશનર્સ દ્વારા દરેક ઝોનમાં રિવ્યુ પણ કરવામાં આવી રહ્યા છે. જે પણ સમસ્યાઓ આવી રહી છે તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે પણ ટીમ ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરી રહ્યા છે. વરસાદી ગટર, વરસાદી ખાસ આ બધાનું ક્લિનિંગ પણ ચાલુ થઈ રહ્યા છે. ખાસ કરીને ભૂકી અને રૂપારેલ ખાસની પણ વિઝિટ લેવાના છે બુધવારે, કારણ કે ત્યાં પણ થોડું હજી જે ફૂલ જોશમાં કરવાની હતી, વચ્ચે એક પેચ હતી જેમાં પોકલેન ઉતરવાની કામ હતી. આ વખતે અમારું જે મશીનરી આવવામાં થોડું મોડું થયું સપ્લાયના કારણે, એને પૂરું કરવા માટે પણ અમે તાકીદ આપી છે. કદાચ નેક્સ્ટ 2 ડેઝમાં આની પણ વિઝિટ કરીશું. પણ ટૂંકામાં વી વોન્ટ ટુ મેક ધ મુવમેન્ટ ફ્રી અને જે ક્વિક રિએક્શન ટીમ્સને આદેશ આપી છે તાત્કાલિક ધોરણે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરે એના માટે જ આ ફિલ્ડ વિઝિટ કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્વિક રિએક્શન ટીમને પણ ફિલ્ડમાં ઉતારીને તાત્કાલિક કામગીરી કરવા આદેશો આપી દેવાયા છે. ત્યારે આ પ્રી મોન્સૂન કામગીરી આગામી વરસાદમાં વડોદરાવાસીઓને કેટલી રાહત અપાવે છે તે હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.